તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં. અને મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ સૌથી મોટો પતંગ. અચ્છા, તો આપણે આ પતંગને આકાશમાં ચગાવીશું અને આપણે આ છે ફિરકી. તો આપણે જોઈએ કે આ પતંગ આકાશમાં ચગશે કે નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે. જય માતાજી. તો આપણે કિન્યા બાંધી દઈએ અને હવે ચાલુ કરીએ. તો મિત્રો આપણે પતંગ તો લાવી દીધો છે, અમે સગા નહીં કીધું જોવાનું છે આપણે. એટલા માટે અમે લાલભા કિન્યા બોધ નાખીએ ને આમ પાછળ જોઈએ કે વાયરામ સગા નહીં શકતો, કદાચ ભોય પડી જાય કદાચ થગે કોઈ નક્કી નહીં. તો આપણે જોઈએ એમ સગા નહીં ના માટે વિડીયો બનાવો આપણે કિન્યા બોધ નાખીને. તો મિત્રો આપણે પતંગને કિન્યા બધીને તૈયાર કરી દીધો છે, બરોબર. અને હવે જોવાનું એ છે કે પતંગ આકાશમાં સગશે કે નહીં, કારણ કે આ છે આપણો પતંગ. જો એક મિત્રો 1.5 વેતનો પતંગ છે, બરોબર. હવે જોવાનું એ છે કે પતંગ આકાશમાં સગશે કે નહીં. આપણે ઢઢ્ઢો મેળીને તૈયાર કરી દઈએ ને, અને હવે આપણે આ દોરડી બચ્યું અને હવે સગાઈએ કે સગશે કે નહીં. લાગે થોડી એક સગશે, પણ આકાશમાં કેટલો વધારે ઉડે છે. આપણે સગાવીશું પતંગ. તો વિડીયોમાં બન્યા રહેજો ને જોવા પતંગ કેટલા સુધી સગાશે, દોરડીનું વજન પતંગ ખમી શકે કે નહીં. આ પતંગ જોઈ લ્યો અને આપણે પતંગને હવે સગાવીશું. મિત્રો પણ લાગતું નતું કે આ પતંગ સગશે, પણ સગત જુઓ. તો મિત્રો આપણે પતંગ સગાવવાનો મિનિંગ બીજો કોઈ નતો, પણ આપણે ખાલી ચેક કરવાનું હતું તો પતંગ કેટલી દોરડી ખમી શકે છે. કારણ કે મોટો પતંગ હોય તો દોરડી ફટફટ ઉઠાવો, બરાબર. પણ આપણે નાનો પતંગ એટલા માટે લાવીએ છીએ કે જેટલું વધારે જાય છે. તો હજુ તમે જુઓ પતંગ કાચું વધારે છે, અને હજુ આપણે જેટલી દોરડી જાય એટલી દોરડી જવા દઈશું. પતંગ જેટલા અધર જાય છે એ પણ આપણે બતાવશું. તો મિત્રો વિડીયો માટે એક લાઈક કરજો. ખરેખર પતંગ બહુ અધર જોશે, જુઓ. મિત્રો પહેલાં લાગતું નહોતું આપણે કે પતંગ સગશે, પણ વાયરામાં પડી ગયું તો પતંગ એટલો વધો નહીં. પતંગ છે ને એનો પાછું આવડું પતંગ છે, પેલું તો આપણો મોટો પતંગ એનાય મોટો પતંગ. આ એનો પતંગ હતો એટલે વિશ્વાસ નહોતો કે સગશે, પણ આમ વાયરામાં પડી ગયું છે. પણ ભાઈ સગાયો પતંગ, પણ તો એટલી બધી દોરડી લેતું નહીં એમ કે સમ કે પતંગ એનો પડે ને દોરડી મારી ખમી ના હકે, એટલા માટે એટલું બધી દોરડી છોડીએ ને તો જતી નહીં. તો આમ આપણે જોઈએ જેટલા સુધી જાય એટલા સુધી જવા દઈએ. ખરેખર મિત્રો પતંગ વધારે દોરડી ખમી નહીં શકતો, કારણ કે પતંગ બહુ નાનો છે. આપણે દોરડી છોડવાનો ટ્રાય કર્યો તો ઘણી બધી દોરડી છોડી હતી આપણે, પણ પતંગ નાનો હતો એટલે વધારે સગી નહીં શક્યો. એટલે આપણે હવે પતંગને ભૂલ ઉતારી દેવું. મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો જોવા મળે. ખરેખર મિત્રો પતંગ આવડો હતો જુઓ, અને બરોબર અધર જીવ નહોતું. જીવ તો છે આગળ આમાં ઝાડ દેખાય ને, જે આ લેબડી આમાં લેબડી જોવા હતા, આ લેબડી રહી ને એટલો બધી પતંગ આમ અધર હતો. પછી નેચા હતો એ પતંગ. તો પતંગ હતો જુઓ એકદમ નાનો, એકદમ મોટો પતંગ નહીં જોઈ લે. અને ખરેખર મિત્રો આપણે દુકાનવાળાએ કીધું હતું પતંગ સગશે, એટલે આપણે ટ્રાય કર્યો સગાવવા માટે. તો આ પતંગ થોડો ચગ્યો ખરો અને આપણે ઉતારી દીધો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયો તમને રોજ જોવા મળે. આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં.